તો આજે અમારે શૂટ છે એન્કર ઉદિત સાથે, તો હવે નીકળી જઈશું શૂટ માટે. બ્લોગિંગ ચાલુ કરીને. બ્લોગિંગ કરી છે. Yeah. તો વી આર લેટ, થોડા લેટ પડ્યા છે અમે. આજે કંઈ ખાય એવું નથી, હવે તો એક્સેપ્ટેડ. તો લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી કે મેં યુટ્યુબ ચેનલ ખોલી છે, તો આજથી જ ચાલુ કરી દઈએ અને શુભ શરૂઆત કરીએ તો આજથી જ કરીએ, કેમ કે હવે કાલ કરીને તો હવે બહુ રહે, એટલે હવે બહુ રાહ નહીં જોવી, એટલે આજથી જ ચાલુ કરી દઈએ. તો હું છું એક મલ્ટીમીડિયા એજન્સીનો ઓનર. સો મારી કંપની છે હાઇપ મેક્સ મોશન્સ, એમાં અમે બધું જ કરીએ છીએ. એ બધું આગળ તમને કહીશ, અત્યારે ટાઈમ નથી, મારે શૂટ માટે નીકળવાનું છે. તો આજે અમારે શૂટ છે એન્કર ઉદિત સાથે. જોરદાર એન્કર છે, બહુ જ મજા કરાવે છે આમ પબ્લિકને. એન્કરિંગ માટે તમે કોન્ટેક્ટ, એ તો બધું ચલો એડવર્ટાઇઝમેન્ટ પછી. હવે મારો રેડી છે કેમેરાનો સેટઅપ. અમારો સોનીનો કેમેરો રેડી છે, સોની M4. બધું જ છે, બેટરી બધું જ ચાર્જ કરી દીધું છે, મેમરી કાર્ડ સપાટ ફોર્મેટ મારી દીધું છે. સો હવે નીકળી જઈશું શૂટ માટે. શૂટ માટે જવાનું છે મારે ઈસનપુર ઉદિતના ઘરે, અને ત્યાંથી અમે ગાડીમાં જઈશું. આપણે પહોંચી ગયા એમની સોસાયટી, એમનું ઘર છે. હવે આવશે, થોડા લેટ કરતા હોય છે, ઘણી બધી વાર લેટ કરે છે ઉદિતભાઈ. હવે જોઈએ આજે કેટલી વારમાં આવે છે. જો ઉદિતભાઈ મને ઉતાવળ કરીને ક્યાં રહી જાય ને એવી ખબર હતી. મને કે ઉતાવળ રાખતી ગયા છે એન્કર ઉદિત. નવો ફોન આવી ગયો. નવો ફોન નહીં આવ્યો, તો દીદીનો આવ્યો છે, પણ બ્લોગિંગ ચાલુ કર્યું મેં. બ્લોગિંગ કરી છે. Yeah. ક્યા વાત હે, ક્યા વાત હે. હેલો, ગુડ મોર્નિંગ બ્લોગ. સુપર યાર. તો આજે પહેલો દિવસ છે, કાલથી અપલોડ કરવાનું ચાલુ કરીશ, સોમવારથી. બહુ ટાઈમથી બનાવો તો મારે, હા, પણ ફાઇનલી આજે ક્યા વાત કરી જ દીધું એમ. વેરી નાઇસ, વેરી નાઇસ. ફોન ઉપાડી દીધો. હવે કન્ટેન્ટ બસ આમ આપતા રહેજો બધા, અરે કેમ કે આપવા હવે કેવું છે કે વાતો વધારવી જ પડશે. થોડું અમારું બી પ્રમોશન તો અમે કરી દીધું સ્ટાર્ટિંગમાં જ, અરે કરી દીધું. નીકળતા વખતે જ કર્યું. એ રીતનું છે. હવે તો આજે ક્યાં છે? આજે ક્લબ બેબીલોનમાં છે, અને આજે વી આર ગોઈંગ ટુ હોસ્ટ બેબી શાર. જો સરસ મજાના પ્રોપ્સ બોપ્સ સાથે બધું રેડી છે, એકદમ વી આર ઓલ સેટ. આજે થોડુંક જે લાસ્ટમાં છે ને એ કવર કરવાનું છે આપણે. એ બધાને આમ હાથ ઉપર કરાવવાના છે, બ્લેસિંગ્સ આપવાના છે કે જે બેબી આવવાનું છે ને એના માટે. નર્વસનેસ અને એક્સાઇટમેન્ટ બંને. નર્વસ છો તમે? નર્વસ તો નહીં. નર્વસ છો તમે? નર્વસ છો તમે? દિલથી બોલો. ના નર્વસ. નર્વસ તો કોઈ દિવસ આપણે રહેતા જ નથી. કોન્ફિડન્ટ માણસ છો, એ કેમેરા શાય પર્સન નથી, એટલે જ તરત મેં જેવું એમને કીધું કે ભાઈ મેં બ્લોગિંગ ચાલુ કર્યું, તરત એમને ઇન્વોલ્વ થયા બ્લોગમાં. એ જ સૌથી મોટી વસ્તુ છે એમના માટે. ઓન કેમેરા ઓફ કેમેરા બંનેમાં આવા જોઈએ છે, અને એવા જ રહેવા. ઓફ કેમેરા બી એવા જ છે. હમણાં કોઈનો ફોન આવશે ને હું કેમેરો બંધ કરીશ ને તો બી એવી વાત કરશે કે મેં રેડી. તો વી આર લેટ, થોડા લેટ પડ્યા છે અમે. ઉતાવળ થાય છે, ક્લાયન્ટના ફોન આવી જાય છે. આજે કંઈ થાય એવું નથી, હવે તો એક્સેપ્ટેડ છે. કઈ રીતને શું કરીશું ને એ રીતે. આજે થોડું અઘરું પડશે પહોંચવું ટાઈમ પર, કારણ કે હજી 15 મિનિટ હજુ બતાવે છે અને ફંક્શન સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે મેં તો વાંધો નહીં, હું 10 વાગ્યા સુધી ત્યાં ટચ થઈ જઈશ, પણ આજે કારણસર 5-7 મિનિટ મોડું થયું એમ, એટલે. અને પહોંચું જ છું, ચલો પહોંચું જ છું. આવો પડે હજી નહીં પહોંચ્યા અમે લોકો, વિચારો તમે. ઇટ્સ બીન 10:19, કોલ ટાઈમ હતો 10 વાગ્યાનો. ઓ બાપ, આટલો મોટો ક્લબ છે આ તો. ગાડી પાર્ક કરવાનો બી ટાઈમ નથી એમની જોડે, મારે ગાડી પાર્ક કરવી પડશે. આ કાકા મૂકી દે, જો ગાડી ચાલુ મૂકીને જતા રહ્યા છે. હવે કમિંગ ઝોન. ચાલી રહી છે બધી ઓલી એન્કરની.
હા જો તો ખરા બધી એમની પ્રિપેરેશન તો જો ખાલી રેડી સંભાળી લીધું બધું સંભાળી લીધું સિચ્યુએશન ઓલ રાઈટ અને આવી ગયો હું બધું જ થઈ ગયું પણ ઉદિતભાઈની પ્રોપ્સની બેગ જ ભૂલી ગયો હું ગાડી ક્યાં મૂકી હતી હાય બાપા તારી માટે આટલું દોડ્યો છું હું આજો લેટ પડ્યા ને એટલે મસ્કા મારે છે ઓ જો 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 વાત તો કરે જો મસ્કા મારે એ ઓ સો હે ગાઈઝ ઇવેન્ટ પતી ગયો છે સક્સેસફુલી બહુ જોરદાર હોસ્ટ કર્યું જો બિઝી થઈ ગયા પાછા જો બહુ જોરદાર ઇવેન્ટ છે ઓડિયન્સ ઇટ વોઝ અ બેંગર ઓફ અ ઇવેન્ટ સક્સેસફુલ થઈ ગઈ છે બહુ મજા આવી ગઈ ઇવેન્ટમાં અને બધાને એટલી મજા આવી ગઈ છે ઇટ વોઝ આર ફર્સ્ટ બેબી શાવર અને એવું લાગ્યું નહીં ફર્સ્ટ બેબી શાવર છે ગેમ્સમાં કેટલું એન્થુઝિયાઝમ એવું હશે ને તો હું બ્લોગ્સમાં અપલોડ કરીશ આની ક્લિપ્સ ડેફિનેટલી બહુ જ મજા આવશે ડેફિનેટલી યસ ચલો સી યુ બધાને બાય કહી દઈએ વી આર ડન વિથ ઇવેન્ટ રેડી થઈ રહ્યા છે અમે જવા માટે ઘરે યસ વી આર ડન વિથ અ ઇવેન્ટ એન્ડ ઇટ વોઝ અ ગ્રેટ ઇવેન્ટ Great. અને બહુ મજા આવી છે આજના આખા ઇવેન્ટમાં બહુ મજા આવી છે એટલી સરસ ઇનોવેટિવ ગેમ્સ અમે રેડી કરીને ગયા હતા તો મજા તો આવવાની જ હતી ને શું કહેવું હવે બધું કામ મારું છે થોડું મસ્ત બનાવીશું એકદમ જોરદાર રીતના તો ઉદિતભાઈને આપણે એમનું જેટલું કામ ગ્રો થશે એટલું મારા ગાંધીજી મારા ખીચામાં આવશે હવે નીકળીશું બધું રેડી છે યસ દેવ તો હવે પહોંચી ગયા છે ઉદિતભાઈના ઘરે અહીંયાથી મારે જવાનું છે મારું વેક લઈને ઘરે સો મળીએ આપણે ઉદિતભાઈ યસ સી યુ વ્લોગ Yes, done. એવરીવન આ વ્લોગમાં હું આવતો રહીશ એટલે તમે લોકો બી મારી આદત પાડી બહુ આવશો અહીં ઉદિતભાઈ તો બહુ બધી વાર આવશે ચલો ઉદિતભાઈ ચાલો, see મળીએ you, bye, bye. ટાટા Yes. સો હવે નીકળી ગયા છે આપણે પતાવીને કાર્યક્રમ બધો તો ગાઈસ મને તબિયતનો થોડો ઇસ્યુ લાગે છે આજે ખબર નહીં કેમ ગાડીમાં અંદર એના એન્વાયરમેન્ટના લીધે સફોકેશન જેવું થતું હતું થોડા ચક્કર જેવું આવતું હતું ખબર નહીં બહુ વર્ષે મારે આવું થયું હતું કે મારા ફર્સ્ટ ટાઈમ થયું છે ખબર નહીં કેમ એવું થાય છે હવે એક કામ કરું છું હું જઉં છું મારા નાના ઘરે જતો હતો થોડીક વાર પછી ઘરે જઈશ કારણ કે પછી આમ ઘરે જઈશ ને મને અત્યારે આમ બહુ બેચેની જેવું ફીલ થાય છે તો હું ઘરે જતો રહું મારા નાનીના ઘરે તમને બતાવું મારા નાના નાની ઇન્ટ્રોડ્યુસ કરાવું